વડોદરામાં ગત મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદે શહેરમાં એન્ટ્રી લીધી છે। ત્યારે અડધો કલાકના ભારે વરસાદમાં વડોદરા શહેરનું જનજીવન ખોરવાઈ ગયું હતું। વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તેમજ વાવાઝોડાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ પણ ધરાશાયી થઈ ગયા છે। શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરનો ગેટ પણ આ વાવાઝોડામાં ધરાશાયી થઈ ગયો હતો। પોલીસ હેડક્વાર્ટરની પાસે વિશાળ સ્ટ્રક્ચર ઉપર લગાવેલ હોર્ડિંગ પણ ધરાશાયી થયું હતું। લોખંડની ફ્રેમનું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ સ્ટ્રક્ચરની સાથે સાથે હોર્ડિંગ્સો પણ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે, પણ સદનસીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।